સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ચેતવણી આપવામાં આવી, જેવી કે સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે। લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પન્ના મુંબઈયા ડ્રાઈવમાં ઉપસ્થિત રહ્યા હતા। ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી। ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઇન ઉપર જ વાહનો ઊભા રાખવાની સમજ આપવામાં આવી। ટ્રાફિક સિગ્નલ પર ડાબી બાજુની જગ્યા ખુલ્લી રાખવાનું સૂચન કરવામાં આવ્યું। જો હવેથી વાહન ચાલકો સિગ્નલ ભંગ કરશે તો દંડ ફટકારવામાં આવશે। सूरत शहर में अलग अलग जंक्शन पर ट्राफिक ड्राइव आयोजन કરવામાં આવેલું છે। આ ડ્રાઈવ અંતર્ગત જ્યાં મોટા જંક્શન છે ત્યાં લોકોને અવેર કરવા માટે આખી ટીમ અમે લોકો રાખીએ છીએ। હાલમાં અમે લોકો અહીંયા લાલ દરવાજા ખાતે ઉપસ્થિત છીએ। બેનર્સ અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે। જ્યારે ટ્રાફિક નો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સ્ટોપ લાઇનની પાછળ ઊભા રહેવાનું છે। લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે, જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લેવો છે એ લોકો સરળતાથી નીકળી શકે। અને સાથોસાથ જે રોંગ સાઈડ ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છે, કારણ કે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। તે પોતાની જિંદગી જોખમમાં નાખે છે અને સામેથી જે વ્હીકલ પોતાના રસ્તામાં સાચી રીતે આવતો હોય છે એને ખબર નથી હોતી, એની સાથે એક્સિડન્ટ થઈ શકે છે। આ રીતે બે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે, એટલે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે।